समाचार पर नजर करिए कि ज्યાં મહત્વના સમાચાર રાજનેતાઓની દીવમાં દારૂ અશ્લીલ ડાન્સ પાર્ટી થઈ હોવાનું સામે આવી રહ્યું છે। અશ્લીલ ડાન્સ કરતા જ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। પૂર્વ મંત્રી આરસી મકવાણાનો સાળો કિરણ રાઠોડ ઝડપાયો છે। મહુવા બીજેપીના શહેર ઉપપ્રમુખ હિંમત મકવાણા પણ ઝડપાયા તો જેસરના સરપંચ રાજા ઝાલા દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા। પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર હિતેશ જિંજાળા પણ પાર્ટી કરતા ઝડપાયા છે। દીવ પોલીસે હાલ બાતમીના આધારે 10 પુરુષોને ઝડપી પાડ્યા છે તો 8 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડરની પણ અટકાયત કરવામાં આવી છે। તો આ તરફ પૂર્વ મંત્રી આરસી મકવાણાનો સારો કિરણ રાઠોડ કે જે ઝડપાઈ ચૂક્યો છે દારૂની મહેફિલ માણતા મહુવા બીજેપીના આ તરફ શહેર ઉપપ્રમુખ હિંમત મકવાણા પણ ઝડપાયા છે। મહત્વનું છે રાજનેતાઓની દીવમાં દારૂ અશ્લીલ ડાન્સની આ પાર્ટી ચાલી રહી હતી તેની અંદર પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા અને આખરે આ તમામ લોકો ઝડપાઈ ચૂક્યા છે। અશ્લીલ ડાન્સ કરતા પોલીસે રંગે હાથ આ તમામ નબીરાઓને ઝડપી પાડ્યા છે। પૂર્વ મંત્રી આરસી મકવાણાનો સારો કિરણ રાઠોડ પણ આમાં હતો કે જે પણ ઝડપાઈ ચૂક્યો છે। મહુવા બીજેપીના શહેર ઉપપ્રમુખ હિંમત મકવાણા પણ દારૂ પાર્ટીમાં આ મહેફિલ માણતા જોવા મળ્યા હતા અને તેમને પણ હાલ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો 10 પુરુષોને ઝડપી પાડ્યા છે, 8 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડરની પણ અટકાયત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધર્મેશ ઓનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ધર્મેશ, જે રીતે આ રાજનેતાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, સાથે અશ્લીલ ડાન્સ પાર્ટીનો કાર્યક્રમ હતો, શું વધુ વિગતો છે? એક ઉજાગર વાત કરવામાં આવે તો દીવની ધ તુલિપ હોટલમાં 2 દિવસ પૂર્વે પરમ દિવસની રાત્રે એક ડાન્સ પાર્ટી ચાલી રહી હોય જેમાં દીવ જિલ્લા પોલીસ સહિતનાઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી, જેમાંથી ભાવનગર જિલ્લાના મહુવાના રાજકીય આગેવાનો દીવમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા। રાજકીય આગેવાનો દીવ ખાતે આવેલી ધ તુલિપ હોટેલમાં મહિલાઓ સાથે નગ્ન ડાન્સની મહેફિલ મનાવતા ગયા હતા। દીવ પોલીસે બાતમીના આધારે હોટેલમાં રેડ કરતા 10 પુરુષો, 8 મહિલાઓ અને 1 ટ્રાન્સજેન્ડરને પણ ઝડપી પાડ્યો હતો। હોટેલમાં યુવતીઓ પાસે નગ્ન ડાન્સની પાર્ટી કરતા હોવાની દીવ પોલીસને બાતમી મળતા રેડ કરી હતી, જેમાં મહુવાના 3 રાજકીય આગેવાનો અને 1 પીજીવીસીએલનો કર્મચારી પણ ઝડપાયો હતો। મહુવાના કાઉન્સિલર અને પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાના સાળા કિરણભાઈ લીંબાભાઈ ધર્મેશ, આપણી સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભાવનગરના જોડાઈ ચૂક્યા છે રાજભા ગોહિલ। રાજભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। પરંતુ આ જે અશ્લીલ ડાન્સ કરતા આ આરસી મકવાણા જે પૂર્વ મંત્રી છે તેમનો સાળો પણ હતો અને સાથે સાથે અનેક હોદ્દેદાર નેતાઓ પણ ત્યાં આગળ ઝડપાઈ ચૂક્યા છે। હેલો જી રાજભા। હા, અવાજ ઓછો। જી રાજભા, પૂર્વ મંત્રીનો સાળો છે ને એ નગરપાલિકાનો સદસ્ય પણ છે જી, અને તમામ હોદ્દેદારો મહુવા બીજેપીના શહેર ઉપપ્રમુખ પણ ત્યાં આગળ ઝડપાઈ ચૂક્યા છે। મહુવાના બીજેપીના તમામ આગેવાનો આ કૃત્ય કર્યું છે એ બહુ ખરાબ કામ છે કે દારૂ પીતા પકડાણા, કોઈ ચંચાળા કર્યા છે એવું પણ મેં સાંભળ્યું, કોઈના અડપલા કર્યા છે। આમાં તો પોલીસ આની વિરુદ્ધમાં સખતમાં સખત પગલા ભરવા જોઈએ। આવા નાલાયક માણસોના કપડા ઉતારી નાખવા જોઈએ। જો આ ભાજપ સરકાર જો સાચી હોય તો આને કોઈને બચાવવાના પ્રયત્નો ન કરે અને જે સજા કડકમાં કડક સજા થાય એવું અમને કરવું જોઈએ, એવી અમારી બધાની માંગણી છે। એક વાત કરીએ, જ્યારે નેતા બનતા હોય, જનનેતા જે લોકોનું કામ કરતા હોય અને જનનું પ્રતિનિધિત્વ ત્યાંનો એરિયાનો એ વિસ્તારનો કરતા હોય, પરંતુ તે લોકો જ આ રીતે ગુનાઓની અંદર સંડોવાયેલા રહે તો અનેક સવાલો પણ ઉઠે છે રાજભા। હા, સવાલો ઉઠે ચોક્કસ, કારણ કે આમાં એ એકલા દારૂમાં નથી સંડોવાયા, જી બીજા પણ હરકતમાં આવેલા છે ને જી। એટલે આ એક એવી વાત નથી, આવા અનેક એવા કિસ્સાઓ પણ આપણે સામે આવી ચૂક્યા છે, પરંતુ ફરીથી આ જ્યારે કિસ્સો આવો આવે ત્યારે લજ્જાવતો આ કિસ્સો કહેવાય, કારણ કે તમે એક હોદ્દા પર બેઠા હો છો, તમે એક પ્રતિનિધિ કરી રહ્યા છો ત્યાંની જનતાનું, અને તે સમયે જ્યારે આવો કલંક લાગે અને આવી રીતે કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં તમે સંડોવલા મરો ત્યારે તમે એક રાજનેતા તરીકે શું કહેવા માંગશો? તમે પણ જિલ્લાના પ્રમુખ છો। હું પહેલા તો તમને બધા આપણા મીડિયા વાળા તમને અભિનંદન આપું છું કે ઘણા ટાઈમ પછી તમે અમને લોકોને યાદ કર્યા અને આવી બાબતને અમને પૂછ્યું, એ બદલ તો પહેલા તમારા બધાનો આભાર। આ જે માજી મંત્રી છે ને જી રાજભાઈ, આપણી સાથે છે ને ત્યાંના જિલ્લા બીજેપીના પ્રમુખ પણ જોડાઈ ચૂક્યા છે, આરસી મકવાણા। જી, આપનું સ્વાગત છે મકવાણા સાહેબ ન્યૂઝ કેપિટલમાં। પરંતુ
કહેવાય કે આપનો જે એક સાળો છે તેમનું નામ પણ સામે આવ્યું છે, તેમની પણ અટકાયત કરવામાં આવી છે દારૂની મહેફિલ માણતા. એક જનપ્રતિનિધિ, એક જન નેતા તરીકે આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય આપ કહેજો? હેલો જી જી મકવાણા સાહેબ. મને અત્યારે સમાચાર મળ્યા છે, હું છે એ વિગત મને ખબર જ નથી. જી બરાબર, એટલે હું મારા મધર પાચમ હતી ને એટલે હું એમાં તો હતો. જી પણ આપ ત્યાં જિલ્લાના એક બે ફોન આવ્યા છે એટલે મને ખબર નથી હું છે. પણ આપ જિલ્લાના પ્રમુખ છો, આપને સમાચાર આપી દઉં કે ત્યાં આગળ જ્યારે તુલિપ હોટલ છે ત્યાં આગળ દારૂની મહેફિલ ચાલતી હતી અને સાથે સાથે અશ્લીલ ડાન્સ પાર્ટી પણ ચાલતી હતી. આવી કાલની ઘટના છે. આ ઘણા એક દિવસ થઈ ગયો છે ને હવે આ બધાનું નામ સામે આવ્યું છે, જેની અંદર આપનો સાળો પણ છે અને સાથે ત્યાં આગળ બીજેપીના ઉપપ્રમુખ હિંમત મકવાણા પણ હતા. તો આ તમામ એક અનેક સવાલો ઉઠાવનારા છે, કારણ કે આપ જનપ્રતિનિધિનું આપ એક દાયિત્વ આપની પાસે હોય, આપ જન નેતા છો અને આ રીતનું અનેક જિલ્લાનો પ્રમુખ છું. આવી બધી ઘટના ઘટીને એનો જાણ મને હમણાં જ થઈ છે. હવે શું પગલા લેવાશે? જાણ જે થઈ ને એમાં સાચું હોય તો એ દુઃખ જ છે, પણ હું જાણું છું શું છે. આપણી સાથે રાજભા પણ જોડાયેલા છે, રાજભા ગોહિલ પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ, ચર્ચા કરીએ. રાજભા, આ કહી રહ્યા છે એમને જાણ હતી નહીં, આ કાલની ઘટના છે તે છતાં પણ હજી સુધી અજાણ છે. પણ આમાં એવું છે કે તમે મને પણ આ જાણની અત્યારે જ ખબર પડી. હું બહાર હતો એટલે હમણાં ફોન આવ્યો ને ત્યારે ખબર પડી કે પેપરમાં કઈ તમે આ લોકો આજે ન્યૂઝ પેપરમાં કઈ છે નહીં. ખબર પડી જાય. આપ જન નેતા કહેવાઓ, જિલ્લાના પ્રમુખ છો અને આપના વિસ્તારમાં જ બનતી ઘટનાને એક દિવસ વીતી જાય છતાં પણ આપને જો જાણ ના હોય સાહેબ, આવું તો કેવી રીતે? વસ્તુ હોય મારા ખ્યાલે એક પ્રમુખ તરીકે મોડી આવી હોય. મને આ બાબતમાં હજી હું અજાણ છું. મને ખ્યાલ આવે તો હું જાણું છું. હું વિગત છે હું જાણવાની કોશિશ કરું છું. હમણાં મને બે ફોન આવ્યા. હું છે ને જ્યાં હતો ત્યાં કવરેજ નહોતું આવતું એટલે હું ત્યાં ગામડે હતો, મારા મધર ની પાછળ હતી ને. જી, આપના શાળા સહિત ત્યાંના બીજેપીના શહેર ઉપપ્રમુખ છે તેમનું પણ હિંમતભાઈ મકવાણા, તેમનું પણ નામ આમાં આવ્યું છે અને સાથે 10 અન્ય પુરુષો હતા કે જેઓ પણ ત્યાં આગળ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. હવે આગળ આપ એક પક્ષ તરીકે તેમની સામે શું એક્શન લેશો, શું પગલા લેશો? કારણ કે આ તમામના નામ અત્યારે પોલીસના ચોપડે નોંધાઈ ચુક્યા છે સાહેબ. હા, એટલે અત્યારે એ બધી વસ્તુ મારા ધ્યાનમાં આવે, હું જોઉં છું હું છે વિગત શું છે આખી હું જાણું પછી ખબર પડે ને. આની સાથે ન માત્ર ધ તુલિપ હોટલ હતી કે ત્યાં આગળ છે ને દારૂ નતું, આની સાથે અશ્લીલ ડાન્સ, મહિલાઓ 8 મહિલાઓ પણ હતી ત્યાં સાહેબ. અને આટલી મોટી ઘટનાની જાણ આપને અત્યાર સુધી ના થાય, ન ભાજપને થાય, ન કોંગ્રેસ નેતાને થાય. આપ ત્યાં વિસ્તારના કોંગ્રેસના નેતાને થાય એમ નહીં ભાઈ. અમારે ત્યાં મહુવાથી આવે, અમારા કાર્યકરો અમને જાણ કરતા હોય. પણ હું આજે સવારનો અમારા એક સમાજનો ફંક્શન હતું, ત્યાં ટાવર લાગતા નથી. હજી થોડોક આગળ નીકળ્યો પછી હવે ટાવર આવ્યા ત્યાં પેલો આપનો ફોન આવ્યો એટલે હમણાં હવે ફોન ચાલુ થશે. ઘણા મિસકોલામાં પડ્યા છે મેં જોયા, પણ હવે વાત થાય ને ભાઈ. અને આમાં હું તો સ્પષ્ટ છે ભાઈ, કોંગ્રેસ હોય ભાજપ હોય, આવો કૃત્ય કોઈ કરતા હોય અને બિલકુલ સાચી ન લેવાય. અમને પોલીસે પગલા ભરવા જોઈએ. આમાં પક્ષાપક્ષીની વાત નથી સાહેબ. આપ એક હોદ્દા પર છો, જિલ્લા પ્રમુખ છો બંને, એક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ છો આપ અને જિલ્લા ભાજપના પ્રમુખ. આ બંનેને પોતાના વિસ્તારની અંદર મેં તમને કહ્યું તો ખરું કે ભાઈ આમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સમજી લો, મારો સગો હોય કે ભાઈ આરસીભાઈ નો સગો હોય, એમને અમે હું પોતે મતનો છું એને અમે બક્ષી નહીં. આના માટે અમે બધું કરશું કે ભાઈ આના પગલા કડકમાં કડક પગલા ભરાય એવું કરવું જોઈએ. એ તો કરવું જોઈએ સાહેબ, પણ અત્યાર સુધી જયારે 24 કલાક સુધી વીતી ગયા છતાં પણ આપને ખબર નથી રહેતી આપના વિસ્તારમાં શું થઈ રહ્યું છે. તો એક સવાલ ઉભો કરનારો આ જ પ્રશ્ન છે. અને મકવાણા સાહેબ, આરસી મકવાણા સાહેબ, આપને પણ પૂછવા માંગીશ કે હવે જે રીતની આ ઘટના ઘટી તેની અંદર આટલા લોકોના નામ આવ્યા છે, હવે પક્ષ એને કઈ રીતે જોશે, કઈ રીતે કાર્યવાહી કરશે અને કયા કયા પગલા લેવાઈ શકે છે એ તો આપ જણાવી શકો. પક્ષ તો અમને ખૂબ ગંભીરતાથી લે છે, કારણ કે આમાં કોઈ પણ હોય, મારા શાળા હોય કે કોઈ પણ હોય. કયા કયા પગલા? કેમ કે આની અંદર સરપંચ જે ત્યાં હતા, જેસરના જે સરપંચ રાજા ઝાલા એ દારૂ પાર્ટી કરતા પણ ઝડપાઈ ચુક્યા છે. સરપંચ ઝડપાય છે, ત્યાંના બીજેપીના શહેર ઉપપ્રમુખ છે તેઓ પણ ઝડપાય છે અને સાથે સાથે કોર્પોરેટર પણ છે એ પણ ઝડપાયા છે. એટલે એમાં શું વસ્તુ છે અમે જોઈને જે કઈ પાર્ટી કહે છે એ પ્રમાણે કરશું. બરાબર.